આદિવાસી સમાજ લીમખેડાની રેલી અને મિટિંગ અંગે આદિવાસી સમાજ લીમખેડાની એક મહત્વપૂર્ણ મિટિંગ મોટા હાથીધરા પંચાયત પર યોજવામાં આવી હતી. મિટિંગમાં 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આયોજિત કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. લેવાયેલા મુખ્ય નિર્ણયો તારીખ અને કાર્યક્રમ તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી બાદ મિટિંગ અને ચર્ચા વિચારણા યોજાશે. સ્થળ મોટા હાથીધરા પંચાયત પર ઉપસ્થિત સમાજના સૌ ભાઈઓ બહેનો અને વડીલોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. મિટિંગમાં સામાજિક એકતા અને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો કે કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની તીક્ષ્ણ હથિયારો લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સૌએ વહીવટી તંત્ર અને સમાજના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી. રિપોર્ટર શ્રીકાંત પેકે વોહનિયા, આદિવાસી પરિવાર લીમખેડા. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આ વર્ષે એટલે કે 2026ના 9મી ઓગસ્ટ આદિવાસી દિવસ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અમે આજે તમામ આદિવાસી યુવાગણ હાથીધરા પંચાયત ખાતે ભેગા થયા છીએ અને આજે આ વર્ષે જે ઉજવણી કરવાની છે એમાં ખાસ જે આયોજન હતું અને અમારા નિયમ પાલનનું જે વાત ચર્ચા કરવાની છે, અમે મિટિંગની અંદર જે ચર્ચા કરી લીધી છે તો એ વિશે અમે જણાવીએ છીએ કે આ વખતેની જે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી કરવાની છે એમાં પહેલાં તો રેલીનો રૂટ બદલ્યો છે અમે, કે જેથી આપણે હડપ નદીનો જે પુલ છે એનું સમારકામ ચાલતું હોવાથી રેલીનો રૂટ બદલાયો છે, જે હાથીધરા પંચાયતથી લગીને વિજય હોટલથી મળીને ફરી પાછી હાથીધરા પંચાયત પરત પૂરી કરવાની છે. અને જમવાનું જે આયોજન છે એ હાથીધરા પંચાયત પરત ગોઠવ્યું છે. અને બીજું કે દર વખતે જે અસામાજિક તત્વો છે જે અમારી સંસ્કૃતિ અને પ્રકૃતિને જે બદનામ કરવાનું જે કાર્ય કરે છે એવા અમે ઓજારોને પણ આ વખતે પ્રતિબંધ આપ્યો છે કે જે અમારું જે પારંપરિક જે ઓજાર છે જે તીર કમાન લઈને જ આવવાનું રહેશે. જે ચેન કપ્પા છે કે જે અન્ય જે આધુનિક ઓજારો બનાવેલા છે અમે એ તમામને પરવાનગી આપતા નથી. અને બીજું કે શાસન પ્રણાલી અને ન્યાયિક પ્રણાલી તમામને અમે માન આપીએ છીએ, તમામને સાથે લઈને ચાલીએ છીએ. કાયદો અને વ્યવસ્થા તમામ જળવાઈ રહે એ તમામ બાબતોનું અમે ધ્યાન રાખીએ છીએ અને એ અનુરૂપ અમે આ વખતે વિશ્વ આદિવાસી દિવસનું જે ઉજવણી કરવાના છીએ તમામ આયોજન રૂપ અને તમામને જવાબદારી આપી દીધી છે અને જવાબદાર વ્યક્તિઓ જ ભેગા થયા છે અને તમામ કાયદો વ્યવસ્થા બધું જળવાઈ રહે એ પ્રમાણે અમે આયોજન કર્યું છે અને એ પ્રમાણે અમે આ વખતે ઉજવણી કરવાના છીએ. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આજરોજ લીમખેડા તાલુકાની 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટા હાથીધરા પંચાયત પર લીમખેડા તાલુકાના તમામ આદિવાસી ભાઈઓ ભેગા મળી અને 9 ઓગસ્ટના રેલીના અનુરૂપ અહીંયા અમે આયોજન માટે બેઠા હતા. હવે એમાં અમે નક્કી કર્યું છે કે લીમખેડા તાલુકામાં રેલી મોટા હાથીધરાથી કાઢી અને જે હડપ નદીના પુલનું સમારકામ ચાલુ હોવાથી રેલી વિજય હોટલ ફેરવી અને પાછું અહીંયા મોટા હાથીધરા પંચાયત પર આવવાનું અને ત્યાં જમવાનું વ્યવસ્થા ત્યાં જ રાખી છે. હવે લીમખેડા તાલુકાની તમામ જનતાને મારું એક લીમખેડા આદિવાસી યુવા સંગઠન પ્રમુખ તરીકે કહેવાનું કે તમે આદિવાસી પહેરવેશમાં આવો, આદિવાસી ઓજાર લઈને આવો અને જે ગાડીના ચેન ચક્કર કે આપણે સાયકલના ચેન ચક્કરવાળા જે હથિયારો લઈને આવો છો એ તમામે સ્વેચ્છાએ લઈને આવવું નહીં અને આપણે કાયદો વ્યવસ્થા તમામને લઈ અને આપણી આદિવાસીની ઓળખ ઉપર કોઈ કલંક લાગે એવું કામ ના કરવું, એવું હું એક આદિવાસી પ્રમુખ તરીકે મારે તમામને એક અપીલ છે. તમામ લીમખેડા તાલુકાની તમામ જનતાને કહેવાનું કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં તમે તમામ સમાજના આવો એવી અમારી તમને જાહેર અપીલ, નિવેદન, વિનંતી છે. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. જોહાર, લીમખેડા તાલુકામાં આવનારી 9મી ઓગસ્ટના રેલીનું આયોજન કરેલ છે. એમાં લીમખેડા તાલુકાના સર્વ સમાજને અમે આદિવાસી પરિવાર તરફથી આહવાન કરીએ છીએ. આપ સૌ મોટી સંખ્યામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાવ એવી તમામને અમે આમંત્રણ પાઠવીએ છીએ. જોહાર, જય આદિવાસી.